નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. બંધારણમાં ટોપિક મુજબની ટેસ્ટ સિરીઝ આપણે શરૂ કરી છે. ઘણા સમયથી ચાલે છે. દર અઠવાડિયે એક પેપર આપણે લઈએ છીએ. ટોપિક મુજબ ટેસ્ટ સિરીઝ એટલા માટે શરૂ કરી કે ઘણા વિદ્યાર્થીઓ તૈયારી પોતાની જાતે કરતા હોય પણ મૂલ્યાંકન ન કરી શકતા હોય તો એમને ખૂબ સારા ગુણવત્તાવાળા સવાલ અમે દઈ શકીએ. આ બધા પ્રશ્નો હું પોતે જાતે અત્યારે કાઢી રહ્યો છું, જેના માટે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હોય, ત્યાર પછી અન્ય જે સોર્સ રહેલા હોય એ બધાનો અભ્યાસ કરી નવેસરથી ક્વેશ્ચન્સ કાઢવામાં આવે છે. કોઈ જગ્યાએથી બેઠે બેઠા ક્વેશ્ચન્સ આપણે લીધા નથી. નહીંતર અમારી પાસે અત્યાર સુધીમાં પ્રશ્ન બેંક ખૂબ મોટી થઈ ગઈ છે. આટલા વર્ષોથી જે કામ કરીએ છીએ બહુ બધા ક્વેશ્ચન્સ રહેલા છે, પણ અમે એકદમ નવા ગરમાગરમને જે ફ્રેશ ક્વેશ્ચન્સ હોય એને લઈએ છીએ. તમે એકવાર આ 50 પ્રશ્ન આપી દો. અત્યારે તો આપણે પેપર નંબર 6 સોલ્વ કરવાનું છે. ન્યાય પ્રણાલી કા મુખ્ય મુદ્દો રહેલો છે. 50 જેટલા પ્રશ્ન તમે સોલ્વ કરી દો એટલે તમને આનંદ આવે અને તમને એવું લાગે કે આપણે જે સમગ્ર મુદ્દો હોય છે એની જગ્યાએ હવેથી માત્ર 50 પ્રશ્નો સોલ્યુશન જોઈ લઈએ તો એનાથી આપણું કામ થઈ જાય. તો એક પછી એક પ્રશ્ન સોલ્વ કરીએ. જે વિદ્યાર્થીઓ નવા હોય, જેમને ખ્યાલ નથી કે ટેસ્ટ સિરીઝ કઈ જગ્યાએ અવેલેબલ છે, તો એના માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં આગળ ઓનલાઈન માધ્યમથી તમે પેપર આપી શકો, પીડીએફ ત્યાં આગળ મેળવી શકો. પણ એ પીડીએફ એપ્લિકેશનમાં રહેશે, મોબાઈલમાં ડાઉનલોડ થઈને વળી પાછું શેર થાય ને એ બધું નહીં થાય. કોઈ ભાવનગર સેન્ટર રૂબરૂ આવી શકતા હોય તો એને દરેક પેપરની હાર્ડ કોપી OMR સાથે મળી શકે. ઘર બેઠા કુરિયરના માધ્યમથી કેમ આપી શકાય એના માટે વિચારણા શરૂ છે. ટૂંક સમયની અંદર એના માટે નિર્ણય અમે જાહેર કરશું. 500 જેટલા પ્રશ્ન મળવાના છે તમને. 10 ટેસ્ટ તમે જો આપશો તો 500 જેટલા પ્રશ્ન તમને મળશે. અને હું તમને ગેરંટી આપું કે પેપર દેવા માટે જાઓ ફાઇનલ કોન્સ્ટેબલનું, ત્યારે તમે જ્યારે આ પેપર્સને બધા જોઈ લેશો, નજર મારીને જાશો, આન્સર કી જોઈને જાશો, તો તમને ફાયદો થશે અને થશે હંમેશા. તો પેપર નંબર 6 આપણે શરૂ કરીએ છીએ. મુખ્ય મુદ્દો છે ન્યાય પ્રણાલિકા. સૌથી પહેલો પ્રશ્ન આપણે સમજીએ. ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવા માટેના બીજ કયા કાયદા અંતર્ગત રોપવામાં આવ્યા? તો એના માટે રહેલો છે રેગ્યુલેટિંગ એક્ટ 1773. 1773 નો નિયામક ધારો, જેમાં સૌથી પહેલી વાર જોગવાઈ કરી કે સુપ્રીમ કોર્ટની રચના આપણે કરીએ. 1774માં આ કાયદાના ભાગરૂપે કોલકાતા શહેરમાં શરૂઆત કરી. અને કોલકાતા શહેરમાં જ્યારે શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા એલિઝા ઇમ્પે નામના વ્યક્તિને મુખ્ય જજ બનાવેલા. બીજો પ્રશ્ન એ છે કે ભારતમાં એક તંત્રીય ન્યાયિક વ્યવસ્થા રહેલી છે. આ સાચી વાત. અમેરિકામાં સંઘીય ઢબની ન્યાય વ્યવસ્થા રહેલી છે. આ સાચી વાત. આ બે વાક્ય આપણે યાદ રાખવાના છે. એક તંત્રી, ભારતમાં જે આખી સિસ્ટમ જ્યુડિશિયરી ચાલે છે એનો મતલબ એ થાય કે કોઈ વ્યક્તિએ રાજ્યના બનાવેલા કાયદાનો ભંગ કર્યો કે કેન્દ્ર સરકારના બનાવેલા કાયદાનો ભંગ કર્યો, એનો કેસ હંમેશા તાબાની અદાલતમાં શરૂ થાય, ત્યાંથી અપીલના માધ્યમથી હાઈકોર્ટમાં જાય, ત્યાંથી જાય સુપ્રીમ કોર્ટમાં. મતલબ કે એક જ તંત્ર હોયની જેમ કામ કરે. અમેરિકાની અંદર એવો નિયમ છે કે જ્યારે કોઈ વ્યક્તિએ રાજ્ય બનાવેલા કાયદાનો ભંગ કરે તો એનો કેસ કમ્પલસરી રાજ્યની હાઈકોર્ટમાં જ ચાલે. કોઈ વ્યક્તિ અમેરિકામાં કેન્દ્ર સરકારના બનાવેલા કાયદાનો ભંગ કરે તો કમ્પલસરી એનો કેસ કેન્દ્રની કોર્ટમાં જ ચાલે. ભારતમાં એક જ સિસ્ટમ છે, રાજ્ય કેન્દ્ર માટે અલગ અલગ સિસ્ટમ નથી. તો આગળ બંને વાત સાચી ને એટલા માટે રાઈટ આન્સર આવશે એ. 1 અને 2 સાચા. ચાલો, ત્યાર પછી તમને ઘણી વિગતો નવી પણ જાણવા મળી શકે. જો માત્ર ક્લાસ 3 ની તમે તૈયારી કરી હોય એના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો અમુક વિગત તમને નવી જાણવા મળશે. છેકથી છેક સુધી વિડીયો જોશો તો તમને એમાં લાભ મળશે, ફાયદો થશે. તમારો ટાઈમ જે રહેલો છે એ આ ઇન્વેસ્ટ થશે એક રીતે. સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા કેટલી રહેલી છે? તો આપણે મુખ્ય જજની સાથે જો ગણતરી કરીએ તો 1 + 33 જજ. એ હિસાબે અત્યારે હાલમાં 34 જેટલા મુખ્ય જજ રહેલા છે. કોમેન્ટમાં મને તમે હળવેથી જણાવી દો કે મુખ્ય જજ અત્યારે હાલમાં કોણ રહેલા છે. અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ખોટી વાત પકડી પાડવાની છે. ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કોલકાતા શહેરમાં કરવામાં આવી. 1935ના ભારત શાસન અધિનિયમ દ્વારા દિલ્હી ખાતે એને ખસેડવામાં આવી. જોર લગા કે હૈશા. તો આ વાત સાચી રહેલી છે. સુપ્રીમ કોર્ટની અધિકારિત એટલે કે ઓફિશિયલ ભાષા અંગ્રેજી છે. આ પણ સાચી વાત છે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં એકમાત્ર મહિલા અને વળી પાછા મુખ્ય જજ ફાતિમા બીવી બન્યા હતા. નહીં કરતી ને છોટી વાલી વાત. અહીંયા આગળ ફાતિમા બીવી એવી રીતે આવે કે સુપ્રીમ કોર્ટમાં જજ બનનાર સૌથી પહેલા મહિલા. પણ મુખ્ય જજ અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં કોઈ બન્યા નથી મહિલા મુખ્ય જજ. સુપ્રીમ કોર્ટમાં જજ બનનાર સૌ પ્રથમ ગુજરાતી મહિલા બેલાબેન ત્રિવેદી. આ વાત સાચી અને પરીક્ષા લક્ષી, પરીક્ષામાં પૂછાય એ પ્રકારનો મુદ્દો ખરી. ચાલો, એના પછી સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી? આ તારીખ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. 28 જાન્યુઆરી 1950.
બંધારણમાં સુપ્રીમ કોર્ટ સંબંધી અનુચ્છેદ ક્યાંથી શરૂ થાય? 124 થી અને ક્યાં સુધી આવેલા છે? 147 સુધી. તો રાઈટ આન્સર એ. બંધારણની અંદર અમુક અગત્યના ચેપ્ટર હોય, અમુક અગત્યના મુદ્દા હોય, અમુક અગત્યના પદ હોય, એના માટે ઝુમખાઓ પરીક્ષામાં પૂછાય છે. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું. અયોગ્ય વિકલ્પ પકડી પાડવાનો છે મિત્રો. અગેન અયોગ્ય વિકલ્પ. તો એના માટે થઈ સૌથી પહેલી વાત, સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા રાષ્ટ્રપતિ મુખ્ય જજની સાથે વિચાર વિમર્શ કરી નક્કી કરે. આ ખોટી વાત છે. સંસદ હોય ને એ નક્કી કરે. હવે જો પહેલી જ બાબતમાં આપણને ખબર પડી કે ખોટું છે તો બાકીના શા માટે વાંચવા? પણ તેમ છતાં અહીંયા ટાઈમ છે તો આપણે વાંચી લઈએ. પરીક્ષામાં આ આપણે બિઝનેસ નહીં કરીએ. સુપ્રીમ કોર્ટનો ખર્ચ કેન્દ્રની સંચિત નિધિમાંથી થાય. સાચી વાત. સુપ્રીમ કોર્ટના જજ રાષ્ટ્રપતિને સંબોધન કરીને રાજીનામું આપે. સાચી વાત. સુપ્રીમ કોર્ટમાં જજ બનવા માટે લઘુત્તમ ઉંમર નક્કી થયેલ નથી. એ પણ સાચી વાત. કે ઓછામાં ઓછી આટલી ઉંમર હોય તો જ જજ બની શકાય એવું કોઈ નક્કી થયેલ નથી. તો અહીંયા અયોગ્ય વિકલ્પ પૂછ્યો એટલા માટે રાઈટ આન્સર આપણો આવશે એ. ચલો ત્યાર પછી 8 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 99માં બંધારણીય સુધારા 2014 દ્વારા કેન્દ્ર સરકારે એનજેક નામની સંસ્થાની રચના કરી, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી. આ સંસ્થા નીચેનામાંથી કઈ બાબત સાથે જોડાયેલી હતી? પહેલા તો અગત્યની બાબત એ છે કે એનજેક નું પૂરું નામ શું થાય? એનજેક નું પૂરું નામ થાય નેશનલ જ્યુડિશરી એપોઇન્ટમેન્ટ કમિશન. નેશનલ જ્યુડિશરી એપોઇન્ટમેન્ટ કમિશન. એની સાથે જોડાયેલો બંધારણીય સુધારો એટલે 99 નંબરનો સુધારો. અને આ બંધારણીય સુધારા દ્વારા 124 એ નામનો અનુચ્છેદ ઉમેરી જ્યારે સંસ્થાની રચના કરી, તો આ સંસ્થાને આગળ જતા સુપ્રીમ કોર્ટે રદ કરી છે. પણ આ સંસ્થા હતી કઈ બાબત માટે? તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જજની નિમણૂક કરતી વખતે રાષ્ટ્રપતિને ભલામણ કરી શકાય એના માટે એક સંસ્થા બનાવી હતી. તો અહીં આગળ જે અલગ અલગ પ્રકારના ઓપ્શન છે, રાષ્ટ્રપતિને ન્યાયિક બાબતમાં સલાહ દેવા માટે ના, સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસ પર દેખરેખ રાખવા ના, સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા. તો અહીં આગળ માત્ર સુપ્રીમ કોર્ટ માટે ના આવે. રાઈટ આન્સર છે ડી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જજની નિમણૂક અંગે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે. ચાલો એના પછી દોસ્તો આપણે સમજીએ છીએ 9 નંબરનો પ્રશ્ન. 9 નંબરમાં શું કહેવા માંગે છે? ઉચ્ચ અદાલત. ઉચ્ચ અદાલતનો મતલબ થાય હાઈકોર્ટ માં જજ બનવા અંગેની લાયકાતોને ધ્યાનમાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓછામાં ઓછા 5 વર્ષ માટે જજ રહેવાનો અનુભવ. ખોટી વાત. હાઈકોર્ટની જ્યારે વાત આવે ત્યારે 10 વર્ષ ને 10 વર્ષ આવે. 10 વર્ષ જજમાં, 10 વર્ષ વકીલમાં. જો જજનો અનુભવ ન હોય તો ઓછામાં ઓછા 10 વર્ષ માટે વકીલાતનો અનુભવ હોય. સાચી વાત. રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયવિદ હોવા જોઈએ, હાઈકોર્ટમાં ના આવે. જે તે રાજ્યના વતની હોવા જોઈએ, જરૂરી નથી. તો અહીંયા આગળ વતન સંબંધી જોગવાઈ જ નથી લાયકાતમાં, એટલા માટે આમાં માત્ર જવાબ આવશે 2 સાચું, એટલે એ આપણો રાઈટ આન્સર આવે. ચલો 10 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. ઉચ્ચ અદાલત, ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટમાં જજની નિમણૂક રાજ્યપાલ કરે છે. તો આ જે વિગત છે ને દોસ્તો ખોટી છે. હાઈકોર્ટની વાત આવે તો આપણને થોડા સમય માટે લાલચ થઈ જાય ને આપણે ફ્લોમાં ઘણીવાર વહી જાય કે રાજ્યપાલ આવે. પણ હાઈકોર્ટની જ્યારે વાત આવે ત્યારે એક જ જગ્યાએ રાજ્યપાલ આવે, શપથ લેવડાવવામાં, એની સિવાય આવે જ નહીં. રાષ્ટ્રપતિ દરેક જગ્યાએ આવે હાઈકોર્ટમાં, પણ જ્યારે રાજ્યપાલને લાવવો હોય ત્યારે શપથ લેતી વખતે રાજ્યપાલ આવે. ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટના જજને પગાર રાજ્ય સરકાર આપે ને પેન્શન કેન્દ્ર સરકાર આપે. સાચી વાત છે. જ્યાં સુધી કામ કરે હાઈકોર્ટમાં ત્યાં સુધી રાજ્ય સરકાર પગાર આપે, નિવૃત્ત થઈ ગયા પછી પેન્શન કેન્દ્ર સરકાર આપે. ઉચ્ચ ન્યાયાલયના જજની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય. સાચી વાત છે. ઉચ્ચ ન્યાયાલયના જજ રાજ્યપાલને સંબોધી રાજીનામું આપી શકે. આ વાત કેવી રહેલી છે? ખોટી. કેમ કે મેં શું કીધું કે માત્ર ને માત્ર એક જ જગ્યાએ આવે રાજ્યપાલ શપથ લેવડાવવામાં. તો આપણને અહીંયા આગળ માલુમ પડ્યું કે 2 અને 3 સાચા છે. તો રાઈટ આન્સર આવશે ડી. ફર્સ્ટ જજ કેસ, સેકન્ડ જજ કેસ ને થર્ડ જજ કેસ આ કઈ બાબત સાથે સંકળાયેલા શબ્દ છે? તો જજની નિમણૂક સંબંધી બાબત સાથે જોડાયેલા શબ્દ છે. ફર્સ્ટ જજ કેસ, સેકન્ડ જજ કેસ અને થર્ડ જજ કેસ આ બેઝિકલી રાષ્ટ્રપતિ જ્યારે જજની નિમણૂક કરે સુપ્રીમ કોર્ટમાં ત્યારે ભલામણ કરવા માટે કોણ હોય એની સાથે જોડાયેલા આ 3 અલગ અલગ પ્રકારના કેસ છે. પહેલો કેસ 1982માં આવ્યો હતો, સેકન્ડ જજ કેસ 1993માં અને થર્ડ જજ કેસ 1998માં આવેલો. અને ફોર્થ જજ કેસ તરીકે એનજેકની જે રચના કરેલી એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી 12 નંબરનો પ્રશ્ન એમ કહે છે કે ઉચ્ચતમ ન્યાયાલય, ઉચ્ચતમ એટલે સુપ્રીમ કોર્ટ, આ જજ બનવા માટે લાયકાત સંબંધી યોગ્ય વિધાન પસંદ કરો. ઉંમર 35 વર્ષ એવી ક્યાં ઉંમરની જોગવાઈ છે મોટા ભાઈ. પછી 10 વર્ષ માટે વકીલાતનો અનુભવ હોય ને એ માનો કે ન હોય તો 10 વર્ષ જજનો અનુભવ. તો 2 અને 3 આપણે રાઈટ આન્સર. અહીંયા આગળ 10 વર્ષ માટે જજનો અનુભવ નહીં હોય, 5 વર્ષ માટે ત્યાં હોય, એટલે માત્ર 2 એ આપણું સાચું છે. તો રાઈટ આન્સર આવશે બી. અહીંયા આગળ એ નહીં આવે, માત્ર બી.
તો જો અગેન હાઈકોર્ટની વાત જ્યારે આવે હાઈકોર્ટની, તો એ સમય દરમિયાન 5 વર્ષ 10 વર્ષ અને 10 વર્ષ આવશે. હાઈકોર્ટની જ્યારે વાત આવે ત્યારે 10 વર્ષ અને 10 વર્ષ આવે, અને જ્યારે સુપ્રીમ કોર્ટની વાત આવે તો એ સમય દરમિયાન 5 વર્ષ અને 10 વર્ષ આવે. અગેન હાઈકોર્ટની વાત આવે ત્યારે 10 વર્ષ અને 10 વર્ષ, અને સુપ્રીમ કોર્ટની વાત આવે ત્યારે 5 વર્ષ અને 10 વર્ષ એ રીતે આવશે. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. ઉચ્ચતમ ન્યાયાલય એની સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ, એમાં જજની નિવૃત્તિ વય અનુક્રમે શું હોય? તો સુપ્રીમ કોર્ટની અંદર નિવૃત્તિ વય 65 વર્ષ અને હાઈકોર્ટની અંદર નિવૃત્તિ વય 62 વર્ષ. તો રાઈટ આન્સર આપણે આવે ડી. મતલબ હાઈકોર્ટમાં 62 વર્ષ દોસ્તો એટલા માટે રાખ્યું કે અહીંથી નિવૃત્ત થઈને પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકાય, એના જ્ઞાન અનુભવનો લાભ લઈ શકાય. ઘરે તો મોટા ભાગે પદાધિકારીઓ હંચપાય નહીં, એટલે એને કંઈક ને કંઈક કામ માટે રાખવો પડે. તો સુપ્રીમ કોર્ટમાં 65 અને હાઈકોર્ટની અંદર 62. એના પછી 14 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 14 નંબરનો પ્રશ્ન આપણને એમ કહે છે કે નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય એટલે ખોટી વાત પસંદ કરી દો. સુપ્રીમ કોર્ટમાં જજને દૂર કરવા સંબંધી જોગવાઈ અનુચ્છેદ 124 માં છે. એક રીતે સાચી વાત છે, ભલે એક્ઝેક્ટ પ્રક્રિયા નથી, પણ 124(4) માં એવું લખ્યું કે સંસદ કાયદો બનાવીને જજને દૂર કરવાની પ્રક્રિયા નક્કી કરી શકે. 1968 માં એના માટે કાયદો પણ બનાવ્યો. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજને દૂર કરવાની પ્રક્રિયા સમાન છે, એકદમ સમાન છે. સાચી વાત. સંસદના બંને ગૃહમાંથી વિશેષ બહુમતી સાથે ઠરાવ પસાર કરીને જજને દૂર કરાય, આ ખૂબ સાચી વાત છે. આમાં કઈ અમિતભાઈ ને નરેન્દ્રભાઈ એ બંને જજને ઇકોમાં ઘરે મૂકી આવે ને એટલી સહેલી પ્રક્રિયા નથી, પણ સંસદના બંને ગૃહમાં બહુમતી સાથે ઠરાવ પસાર કરવો પડે. જજને દૂર કરવાની પ્રક્રિયા સંસદના એક જ સત્રમાં પૂર્ણ કરવી જરૂરી નથી, તો આ પણ ન ચાલે. સંસદનું સત્ર શરૂ હોય ત્યારે એક જ સત્ર દરમિયાન તમે પ્રક્રિયા શરૂ કરો તો એ પૂર્ણ થઈ જવી જોઈએ. પછી પહેલું સત્ર શરૂ હોય બજેટ સત્ર ને એમાં તમે પ્રક્રિયા શરૂ કરો ને પછી પૂરી તમે ચોમાસા સત્રમાં કરો તો એમ ન ચાલે. તો અહીંયા આગળ ડી એ આપણા માટે ખોટી વાત ને એટલા માટે રાઈટ આન્સર છે. 15 નંબર, સુપ્રીમ કોર્ટ નજીરી અદાલત કહેવાય એટલે કોર્ટ ઓફ રેકોર્ડ રહેશે, અને સુપ્રીમ કોર્ટની અવમાનના એટલે કે અપમાન એ બદલ સજા થાય. આ અંગેની જોગવાઈ અનુચ્છેદ 129 માં છે. આ જગ જાહેર અનુચ્છેદ છે, જગ જાહેર. આના માટે કોઈ નવી બાબત નથી. 215 આવે ત્યારે હાઈકોર્ટ માટે આ પ્રકારની જોગવાઈ આવે, 129 આવે ત્યારે સુપ્રીમ કોર્ટ માટેની જોગવાઈ આવે. ચલો એના પછી 16 નંબરનો પ્રશ્ન સમજીએ. 16 નંબરનો પ્રશ્ન એમ કહે છે કે એક હાઈકોર્ટમાં ચાલતા કેસને અન્ય હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા અંગે અનુચ્છેદ 139 એમાં જોગવાઈ છે. આ કેસ ટ્રાન્સફર કરવાની સત્તા કોની પાસે હોય? તો કે સુપ્રીમ કોર્ટના જજની પાસે હોય. કેસ ટ્રાન્સફર કોણ કરશે? રાષ્ટ્રપતિ થોડા કેસ ટ્રાન્સફર કરે. રાષ્ટ્રપતિ હાઈકોર્ટના જજને ટ્રાન્સફર કરે, પણ સુપ્રીમ કોર્ટના જે મુખ્ય જજ હોય ને એ અંગે ફાઇનલી નિર્ણય કરતા હોય. એના માટે બીજા કોઈની સાથે વિચાર વિમર્શ કરવાની જો વાત આવતી હોય તો ખોટી વાત છે. ચાલો ત્યાર પછી 17 નંબરનો પ્રશ્ન સમજીએ. 17 નંબરનો પ્રશ્ન એમ કે છે કે સુપ્રીમ કોર્ટના મૂળ ક્ષેત્ર અધિકાર સંબંધી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો 131 નંબર. જીપીએસસી ની પરીક્ષા તમે જુઓ તો વારંવાર ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન મૂળ ક્ષેત્ર અધિકારમાંથી સવાલ આવેલા. યોગ્ય જોડ પસંદ કરો. અનુચ્છેદ 139, મૂળભૂત અધિકાર સિવાયની બાબત માટે રીટ બહાર પાડવાની સુપ્રીમ કોર્ટની સત્તા. સાચી વાત. 32 નંબર, મૂળભૂત અધિકારના ભંગ સંબંધી રીટ બહાર પાડવાની સુપ્રીમ કોર્ટની સત્તા. એ સાચી વાત. 226, હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તા. આ ખૂબ સાચી વાત. લે હાલે 3 સાચા રહેલા છે. 1, 2 ને 3. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે 139 અત્યારે સુષુપ્ત અવસ્થામાં છે. હાલમાં સંસદે કાયદો બનાવીને સુપ્રીમ કોર્ટને સત્તા નથી આપી. 139 માં એવું કહે છે કે સંસદને જો લાગે કે સુપ્રીમ કોર્ટને અધિકાર સિવાયની બાબત માટે તે રીટ બહાર પાડવાની સત્તા આપી છે તો આપી શકે. હજી હાલમાં 139 નિષ્ક્રિય છે, પણ અનુચ્છેદ તરીકે યાદ તો રાખવાનું. જ્યારે રીટની વાત આવે એટલે 3 અનુચ્છેદ આપણને યાદ આવે. 132 નંબર, 126 ને 139. ચાલો દોસ્તો, ત્યાર પછી આપણે વાત કરીએ છીએ અહીંયા આગળ 19 નંબરનો પ્રશ્ન છે એની. 19 નંબરનો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે? હાઈકોર્ટનું રીટ અધિકાર ક્ષેત્ર સુપ્રીમ કોર્ટ કરતા વધુ છે. આ સાચી વાત છે. એવું નહીં વિચારવાનું કે હાઈકોર્ટ તો હાઈકોર્ટ કહેવાય, સુપ્રીમ કોર્ટ તો સુપ્રીમ કોર્ટ કહેવાય ને, તો અહીંયા આગળ પપ્પા કહેવાય, એવું નહીં વિચારવાનું. હાઈકોર્ટની પાસે અત્યારે હાલમાં 226 નંબર મુજબ કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થાય અથવા કોઈના કાનૂની અધિકારનો ભંગ થાય તોય ત્યાં આગળ આદેશ બહાર પાડવાની સત્તા છે. જ્યારે સુપ્રીમ કોર્ટ જે રહીને એ માત્ર મૂળભૂત અધિકાર સંબંધી રીટ બહાર પાડી શકે. સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકાર સિવાયની બાબત માટે રીટ બહાર પાડી શકે છે. તો સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકાર સિવાયની બાબત માટે રીટ બહાર અત્યારે હાલમાં નથી પાડતું ને એટલા માટે આપણે ખોટું કહેવું પડે, અને એટલા માટે રાઈટ આન્સર આવશે 1 સાચું અને 2 ખોટું. 1 સાચું અને 2 ખોટું.
સુપ્રીમ કોર્ટના મૂળ ક્ષેત્રાધિકારમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો ફોજદારી દીવાની કેસની સુનાવણી કરવી તો કે નાજી. બંધારણનું અર્થઘટન કરવું? ના ભાઈ. સરકાર વચ્ચેના નાણાકીય વિવાદનો ઉકેલ લાવવો? ના ભાઈ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા રાજ્ય અને રાજ્ય વચ્ચે ઉભા થતા વિવાદનો ઉકેલ લાવવો? તો કે હા, આ વાતમાં કંઈક દમ છે ને એટલા માટે રાઈટ આન્સર છે. ઇન શોર્ટ, સરકાર અંદર બાકડી હોય ત્યારે સમાધાન લાવવા માટે થઈ સુપ્રીમ કોર્ટ એની સુનાવણી કરે અને વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરે. ખાસ સંજોગમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય, જેને સ્પેશિયલ લીવ પિટિશન કહેવાય ને આ અંગેની જોગવાઈ અનુચ્છેદ નંબર 136 છે. તો જ્યારે કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટલી અપીલના માધ્યમથી જવા માંગે અને ખાસ સંજોગની અંદર તો 136 મુજબ જઈ શકે. સુપ્રીમ કોર્ટના સલાહ અધિકાર ક્ષેત્ર જે 143 ની વાત છે, તો સંબંધી વિધાનનો અભ્યાસ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો, યોગ્ય વિધાન પસંદ કરો. બંધારણીય અર્થઘટન, કાયદાકીય ગૂંચવણ તેમજ જાહેર હિતના મહત્વના પ્રશ્નની બાબતમાં રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પર સલાહ માંગે, આ સાચી વાત. એટર્ની જનરલ રાષ્ટ્રપતિ વતી પ્રતિનિધિત્વ કરે, આ સાચી વાત. સુપ્રીમ કોર્ટમાં 5 જજની બંધારણીય બેન્ચ બનાવવી જરૂરી, આ સાચી વાત. સુપ્રીમ કોર્ટ સલાહ આપવા બંધાયેલી છે, આ ખોટી વાત. રાષ્ટ્રપતિ સલાહ માનવા બંધાયેલ નથી, આ સાચી વાત. તો અહીંયા આગળ 1, 2, 3 અને 5, 1, 2, 3 અને 5, તો રાઈટ આન્સર આવશે ડી. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ 23 નંબર. સુપ્રીમ કોર્ટ પોતાના અગાઉના ચુકાદાઓને પુનર્વિચાર કરી ફેરબદલ કરી શકે, આ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં? 137 રિવ્યુ પિટિશન. તમે સવાલ ઉપરથી એટલું સમજી ગયા હશો કે સુપ્રીમ કોર્ટ સાથે જોડાયેલા અગત્યના અનુચ્છેદ કરવા પડશે. એમાંથી વારંવાર ફ્રીક્વન્ટલી સવાલો પરીક્ષામાં દેખાય છે. સુપ્રીમ કોર્ટ અગાઉ જે જજમેન્ટ આપે પછી એવું ન કરે કે શુરા બોલ્યા ન ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર, એવું ન કરે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ અગાઉ આપેલા ચુકાદા હોય એમાં સમય, સંજોગ, સ્થિતિ પ્રમાણે જરૂરી ફેરફાર કરી શકે. આ એટલું ચોક્કસ છે કે અગાઉ જ્યારે જજમેન્ટ આપ્યું હોય ત્યારે જેટલા જજની બેન્ચ હોય એની કરતા ફરીવાર જ્યારે રિવ્યુ પિટિશન આવે ત્યારે મોટી બેન્ચ બનાવવી પડે અને તો જ મોટી બેન્ચ અગાઉની બેન્ચના ચુકાદાને ફેરવી શકે. સુઓ મોટો એટલે શું થાય? તો સુઓ મોટો એ જાપાની શબ્દ છે જેનો મતલબ થાય પોતાની જાતે આગળ વધવું. કોર્ટને પોતાને કંઈક આંખ તો હોય, એને કાન તો કંઈક સાંભળવા મળે, એના ઘરે ન્યૂઝપેપર આવતા હોય, એના ઘરે તે સોશિયલ મીડિયા વગેરે ચાલતું હોય, તો એવું બની શકે કે એને સામેથી કોઈ બાબતની ખબર પડે ને સામેથી એક્શન લેવડાવે. કોઈ ફરિયાદ કરે કે ન કરે, કોઈ અરજી કરે કે ન કરે, સામેથી જે જાય સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, એને કહેવાય સુઓ મોટો. તો જાહેર હિત માટે કરવામાં આવતી અરજીને કહેવાય તો કે ના, એને પીઆઈએલ કહેવાય. કોર્ટના ધ્યાનમાં કોઈ બાબત આવે તે અંગે કોર્ટ પોતાની જાતે આગળ વધે અને સુઓ મોટો કહેવાય. તો રાઈટ આન્સર આવશે બી. ચાલો મિત્રો, એના પછી 25 નંબર, નીચેના વિધાનો ચકાસો. ચાલો ચકાસી લઈએ, ચેક કરીએ આપણે. સંસદના ગૃહમાં થતી કાર્યવાહીમાં કોર્ટ દરમિયાનગીરી ન કરી શકે, સાચી વાત છે. કોર્ટે એનું કામ કરવાનું અને ગૃહે એનું કામ કરવાનું, એકબીજામાં ચાંચ નહીં મારવાની. જજને દૂર કરવાની પ્રક્રિયા શરૂ હોય તે સિવાય ગૃહમાં જજ સંબંધી ચર્ચા ન કરી શકાય. જેમ સુપ્રીમ કોર્ટમાં ગૃહની કામગીરીની ચર્ચા ન થાય એમ ગૃહની અંદર જજની કામગીરીની ચર્ચા નહીં કરવાની, સિવાય કે એને દૂર કરવાની પ્રક્રિયા શરૂ હોય ત્યારે વાતચીત કરી શકાય ગૃહમાં. સુપ્રીમ કોર્ટના ચુકાદાની ગૃહમાં ચર્ચા ન કરી શકાય, સાચી વાત છે. સુપ્રીમ કોર્ટ જ્યારે કોઈ જજમેન્ટ આપે તો એ તટસ્થ રહીને દેવા જોઈએ, નિષ્પક્ષ બનીને દેવા જોઈએ. તો હવે કોર્ટને કે જજને એવું લાગે કે અમારા ચુકાદાની ચર્ચા, ટીકા ટિપ્પણી, વાદ વિવાદની નિંદા ગૃહમાં કરવામાં આવશે તો એ ન ચાલે. એટલે સુપ્રીમ કોર્ટના ચુકાદાની ગૃહમાં ચર્ચા ન થઈ શકે, એટલા માટે 3 સાચા, 1, 2, 3. પછી એમિક્સ ક્યુરી અથવા જ્યુરી લખવામાં આવે, સંબંધી વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ એમિક્સ જ્યુરી કોને કહેવાય? તો કે કોર્ટ મિત્ર કહેવાય. જ્યારે કોઈ કેસ ચાલતો હોય ને ત્યારે અમુક જે નિષ્ણાત વ્યક્તિ હોય, કોઈ વકીલ હોય, કોઈને કાયદાકીય બાબતોનો અનુભવ હોય, જે તે ફિલ્ડનો અનુભવ હોય, એવા વ્યક્તિને કોર્ટ તરફથી એમિક્સ ક્યુરી અથવા જ્યુરી તરીકે એપોઇન્ટ કરે, તો આને કોર્ટ મિત્ર કહેવાય. આ સાચી વાત છે. કેસ સંબંધી અભિપ્રાય આપે તો કે હા, ઓપિનિયન પોતાનો રજૂ કરે. જ્યારે કેસની સુનાવણી શરૂ હોય ત્યારે સાથે બેઠા હોય અને બધું સાંભળ્યા પછી કોર્ટ એને પૂછે કે ભાઈ તમારું આમાં શું કહેવાનું થાય છે, તેનો અભિપ્રાય માનવા જજ બંધાયેલ નથી, આ સાચી વાત છે. એમિક્સ જ્યુરી સંબંધી જોગવાઈ બંધારણમાં નથી, આ પણ સાચી વાત છે. તો રાઈટ આન્સર આવશે 1, 2, 3, 4 સાચા. ચાલો, યોગ્ય જોડ પસંદ કરવાની છે. અનુચ્છેદની સામે એની વિગત લખેલી છે. 126 નંબરમાં કાર્યકારી મુખ્ય જજની વાત કરી તો 1 ની સામે બી આવશે. 1 ની સામે બી આવે એવા એ પણ છે અને ડી પણ છે. પછી 127 નંબરની અંદર શું કહે છે? તો કે 127 નંબરમાં એડ હોક જજની વાત કરી તો 2 ની સામે એ આવે. તો 2 ની સામે એ હોય એવું આ જ છે, તો બસ હવે ટીક કરી દેવું જોઈએ, આગળ માથાકૂટ ન કરવી જોઈએ, પણ તેમ છતાં આપણે કરીએ.
128 નિવૃત્ત થયેલા જજ માટે એને કાર્ય કરવાની વિનંતી છે. તો 128 ની અંદર એટલે 3 ની અંદર આવશે ડી, અને 4 130 ની અંદર સુપ્રીમ કોર્ટનું સ્થળ, તો 4 ની સામે સી. જોડકા વાળાની અંદર ઘણીવાર આવડતું હોય ને તો એક ક્વાયદ થઈ જતી હોય છે મિત્રો, એટલે ખાસ એકદમ ધીરજપૂર્વક સોલ્વ કરવું. જો પહેલા એમને તમે તલવાર ચલાવવા મળો હે ને તો પછી તમારો સમય બગડી શકે. એટલે જયારે જોડકા વાળા સવાલ હોય ને એ સમય દરમિયાન તલવાર વીંજવા નહીં મળવાની, પણ એકદમ આરામથી ધીરજથી કામ કરો તો ઓછા સમયની અંદર તમારું જોડકું સોલ્વ થઈ જાય. ચાલો એના પછી 27 પછી 28 નંબર સમજીએ. અયોગ્ય જોડ પસંદ કરો. અયોગ્ય જોડ પસંદ કરો એટલે ખોટી જોડ કઈ જગ્યાએ લાગી ગઈ જોઈ લઈએ આપણે. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય જજ હરિલાલ કણિયા, સાચી વાત. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય જજ બનનાર પિતા અને પુત્રની એકમાત્ર જોડી હરિલાલ કણિયા અને મધુકર કણિયા, ખોટી વાત છે. સુપ્રીમ કોર્ટમાં પિતા અને પુત્ર બંને મુખ્ય જજ બન્યા હોય ને એવી એક જ જોડ રહેલી છે, એક વાયવી ચંદ્રચૂડ ને એમના દીકરા ડીવાય ચંદ્રચૂડ. તો હરિલાલ કણિયા અને મધુકર કણિયા એ કાકા ભત્રીજા હતા, એ બાપ દીકરો પણ નહોતા. ઘણી પુસ્તકમાં લખી નાખે છે, ખોટી વાત છે. સુપ્રીમ કોર્ટની અંદર લાંબા સમય સુધી જજ રહેનાર વાયવી ચંદ્રચૂડ એ ડીવાય ચંદ્રચૂડના પપ્પા. ન્યાયિક સક્રિયતાના પ્રણેતા પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી, જેને પીએન ભગવતી આપણે કહીએ. અહીંયા અયોગ્ય પૂછ્યું એટલા માટે રાઈટ આન્સર બી. અયોગ્ય વિકલ્પ પસંદ કરો. 29 નંબર અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આમાં શું કહેવા માંગે છે? સુપ્રીમ કોર્ટના જજનો પગાર દેશની સંચિત નિધિ ઉપર ઉધારવામાં આવે તો કે હા. સંચિત નિધિ કોન્સોલિડેટેડ ફંડ, જેને આપણે એકત્રિત ફંડ પણ કહીએ, એમાં ઉધારવામાં આવે. ઉધારેલો ખર્ચ હોય સંચિત નિધિ ઉપર, એમાં તમને ખ્યાલ હોય કે ચર્ચા વિચારણા થાય ગૃહમાં, પણ વોટિંગ ન થાય. સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા જજ દેશની કોઈ પણ અદાલતમાં કાર્ય કરી શકતા નથી. આ સાચી વાત છે. બહુ ખરાબ લાગે મિત્રો, પ્રોટોકોલનો ભંગ થાય. જે સુપ્રીમ કોર્ટના જજ રહ્યા હોય અને પછી કોઈ અદાલતમાં વળી પાછા વકીલ તરીકે હાજર રહે તો એ ગરિમા ન જળવાય મિત્રો. સંસદ સુપ્રીમ કોર્ટના ન્યાયિક અધિકાર ક્ષેત્રમાં ઘટાડો કરી શકે, આ ખોટી વાત છે. ન્યાયિક અધિકાર ક્ષેત્રમાં વધારો કરી શકે પણ સંસદ વાળા ઘટાડો ન કરી શકે. સુપ્રીમ કોર્ટના જજ પદ ઉપર હોય ત્યાં સુધી સંસદ તેના પગાર ભથ્થામાં ઘટાડો ન કરી શકે, સાચી વાત. આપણે પૂછ્યું શું? અયોગ્ય, એટલા માટે રાઈટ આન્સર સી. ચાલો એના પછી 30 નંબર રોસ્ટર સિસ્ટમ એટલે શું થાય? રોસ્ટર સિસ્ટમનો મતલબ એ થાય કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે કોઈ કેસ આવે તો એ કેસની અંદર કેટલા જજને રાખવા છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટની અંદર જે જજ છે એની પોતાની માસ્ટરી અથવા એક્સપર્ટીઝ કઈ બાબત ઉપર છે ચેક કરવાનું. ઘણીવાર એવું બને કે કોઈ એવા કેસ આવ્યા કે જે અકસ્માત સાથે જોડાયેલા છે, કોઈ એવા કેસ આવ્યા કે જેમાં ટેકનિકલ બાબત રહેલી છે, એવા કોઈ કેસ આવ્યા કે જેમાં ભારતની વિદેશ નીતિ સાથે જોડાયેલો મુદ્દો છે, કોઈ એવા કેસ આવે છે કે જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કંઈક ને કંઈક વિવાદ છે, એવા કેસ આવે કે જે મહિલા સાથે જોડાયેલા અધિકારની બાબત છે. તો એ સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય જોવે કે આ પ્રકારના જે અલગ અલગ વિષય છે એમાં માસ્ટરી કયા જજની છે, તો એ મુજબ એને સોંપે. પછી કોઈ કેસની ગંભીરતા વધારે હોય તો એના માટે વધારે જજની બેન્ચ, મોટી બેન્ચ રાખે. કોઈ કેસ એકદમ રૂટીન છે, નોર્મલ છે, તો ઓછા જજ ત્યાં આગળ રાખશે. તમે સરકારી દવાખાનામાં દેખાડવા માટે જાઓ તો એમાં કેમ એક મુખ્ય ડોક્ટર હોય, એની સાથે બીજા કેટલાક જુનિયર સિનિયર ડોક્ટરો શીખતા હોય, તો ત્યાં આગળ આમ કેસનું વિભાજન કર્યું હોય કે ભાઈ આ પ્રકારના કેસ આ વ્યક્તિ સંભાળશે ને વગેરે. તો એમ અહીંયા આગળ પણ સેમ વસ્તુ, જે આખી રોટેશનની બાબત હોય એને શું કહેવાય? એને રોસ્ટર સિસ્ટમ કહેવાય. સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ આમાં કરતા હરતા હોય, જેને માસ્ટર ઓફ રોસ્ટર તરીકે ઓળખવામાં આવે. તો સુપ્રીમ કોર્ટમાં આવતા કેસની જજને ફાળવણીની જે પદ્ધતિ હોય દોસ્તો, એને રોસ્ટર સિસ્ટમ કહેવાય. એના પછી સંપૂર્ણ ન્યાય આપવા માટે સુપ્રીમ કોર્ટ ખાસ આદેશ બહાર પાડી શકે. આ અંગેની જોગવાઈ 142 કરવામાં આવી. સુપ્રીમ કોર્ટને જ્યારે એમ લાગે કે આ મુદ્દો એમને ખેંચાય એમ છે અથવા મુદ્દાની અંદર કાંઈ એવો નિષ્કર્ષ નીકળે એમ નથી, ત્યારે જ્યારે આદેશ બહાર પાડી દે, ન્યાય આપવા માટે પ્રયાસ કરે, કુદરતી ન્યાય કોઈક રીતે ત્યાં જાળવવા માટે પ્રયાસ કરે, કે જ્યારે કોઈ એવી બાબત છે કે જેમાં ગુનેગાર લગભગ હોય નહીં કોઈ, અથવા માની લો કે એમ લાગે કે અહીંયા આગળ કોઈ આ પ્રકારે ગુનેગાર નથી, તેમ છતાં અમુક વ્યક્તિ સાથે અન્યાય તો થયેલો છે, તો એને ન્યાય અપાવવા માટે જ્યારે ખાસ આદેશ બહાર પાડે, એ 142 નંબરનો ઉપયોગ કર્યો કહેવાય. સુપ્રીમ કોર્ટે અત્યાર સુધીમાં અનેક વાર આ પ્રકારે 142 નો ઉપયોગ કર્યો છે. હમણાં તાજેતરમાં 2026માં જ સુપ્રીમ કોર્ટમાં એક છૂટાછેડાને લગતો કેસ ગયો. એ 29 વર્ષ પહેલાનો જૂનો કેસ હતો છૂટાછેડાનો. હજી એ બંને પતિ પત્ની છે એ છૂટાછેડા લીધા નહોતા ને હજી એકબીજાની ઉપર કેસ કર્યા જતા હતા. મતલબ બંને અલગ અલગ જગ્યાએ રહેતા હતા. 29 વર્ષથી એમને કેસ ખેંચાતો હતો અને પતિ પત્ની ઉપર એકાદો કેસ કરે, પત્ની ઉપર એકાદો કેસ કરે, તો ઘણા બધા કેસ એમને ચાલતા. સુપ્રીમ કોર્ટે 142 નો ઉપયોગ કર્યો, બેને આદેશ આપ્યો કે આના છૂટાછેડા મંજૂર કરી દો ને હવેથી તમારે એકબીજાની ઉપર કેસ કરવાનો નથી, એકબીજાને ભૂલી જવાનું છે.
એકબીજા જયારે જોડાયેલા હતા ને હવે છૂટા થશો તો કડવી યાદ ગણીને હવે છૂટા થઈ જાઓ, હવે કેસ નહીં કરતા એકબીજાની ઉપર. તો ઘણીવાર આ પ્રકારે ખાસ આદેશ બહાર પાડી મામલાને નિરાકરણમાં લઈ આવે. ચાલો, એના પછી ભારતમાં સૌથી જૂની હાઈકોર્ટ કયા શહેરમાં આવેલી છે અથવા સ્થાપવામાં આવેલી? તો સૌથી જૂની હાઈકોર્ટ આવેલી છે કોલકાતાની અંદર. કોલકાતા પહેલા મુખ્ય મથક હતું ભાઈ અંગ્રેજનું. તો એ સમયે સુપ્રીમ કોર્ટની રચના થયેલી 1773 કાયદા મુજબ અને 1861 હાઈકોર્ટ અધિનિયમ અંતર્ગત કોલકાતા ખાતે સૌથી પહેલી વાર હાઈકોર્ટની રચના કરી. 33 નંબર, નીચેનામાંથી કયા રાજ્ય માટે સ્વતંત્ર હાઈકોર્ટ આવેલી છે? તમારે એક વિગત યાદ રાખવાની કે સંયુક્ત હાઈકોર્ટ અને સ્વતંત્ર હાઈકોર્ટ આને લઈને ઉત્તર પૂર્વના રાજ્ય જ્યારે ઓપ્શનમાં હોય ત્યારે કન્ફ્યુઝન થઈ શકે. એટલે તમારે એક વાક્ય યાદ રાખવાનું, મણિબેનની મૈત્રી. મણિબેનની મૈત્રી એમ તમારે યાદ રાખવાનું. એટલે મણિપુર, મેઘાલય અને ત્રિપુરા. મણિપુર, મેઘાલય અને ત્રિપુરા એના માટે સ્વતંત્ર હાઈકોર્ટ આવેલી છે. તો અહીં પૂછ્યું સ્વતંત્ર હાઈકોર્ટ કોના માટે છે? તો મેઘાલય આવે તો અહીં આગળ આપણે ટીક કરી દો. ત્યાર પછી મણિબેનની મૈત્રી એટલે મણિપુર, મેઘાલય અને ત્રિપુરા. બસ, તો મેઘાલય માટે સ્વતંત્ર છે, બાકીના બધા માટે સંયુક્ત હાઈકોર્ટ આવેલી છે, ગુવાહાટી હાઈકોર્ટ આસામની અંદર આવેલી છે. એના પછી 34 નંબર, નવી હાઈકોર્ટની રચના કરવાની સત્તા કોની પાસે હોય? તો નવી જ હાઈકોર્ટ બનાવી હોય તો સંસદ કાયદો બનાવીને બનાવી શકે. એના માટે 231 નંબરમાં જોગવાઈ છે કે સંસદને જો નવી હાઈકોર્ટની રચના કરવી હોય તો કરી શકે. જેમ કે અત્યારે હાલમાં હાઈકોર્ટની સંખ્યા કેટલી છે? 25. પણ એમાં જો વધારો કરવાનો થાય, કોઈ એક રાજ્યમાંથી બીજું રાજ્ય અલગ પડે ને એના માટે નવી હાઈકોર્ટ બનાવી હોય તો સંસદ એના માટે બનાવી શકે કાયદો બનાવીને. 35 નંબરમાં એમ કહે છે કે નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલમાં દેશમાં 25 હાઈકોર્ટ આવેલી છે, સાચી વાત છે. 7મા બંધારણીય સુધારા દ્વારા સંયુક્ત હાઈકોર્ટની રચના અંગે જોગવાઈ કરવામાં આવી, આ પણ સાચી વાત. અનુચ્છેદ 214 થી 233 હાઈકોર્ટ સંબંધી જોગવાઈ રહેલી છે. અહીં આગળ ખોટી વાત છે, કેમ કે 214 થી 231 હાઈકોર્ટ સંબંધી જોગવાઈ છે. પછી 233 થી તો તાબાની અદાલત શરૂ થાય. બોમ્બે હાઈકોર્ટમાં મહારાષ્ટ્ર, ગોવા, દીવ, દમણ, દાદરા નગર હવેલીનું ન્યાયિક અધિકાર ક્ષેત્ર છે, સાચી વાત. આપણને ખોટું પૂછ્યું એટલા માટે સી આપણો રાઈટ આન્સર. ચલો, એના પછી ઉચ્ચ ન્યાયાલયમાં જજની સંખ્યા કોણ નક્કી કરે? ઉચ્ચ ન્યાયાલયમાં જજની સંખ્યા કોણ નક્કી કરે? તો હાઈકોર્ટમાં જજની સંખ્યા રાષ્ટ્રપતિ નક્કી કરે. જો સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા હોય તો મેં સંસદ નક્કી કરે કાયદો બનાવી, અને હાઈકોર્ટમાં જજની સંખ્યા હોય તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ સાથે વિચાર વિમર્શ કરી જજની સંખ્યા ડિસાઈડ કરે. 37 નંબરનો પ્રશ્ન, જિલ્લા અદાલતમાં જજ બનવા માટે ઓછામાં ઓછા કેટલા વર્ષ વકીલાતનો અનુભવ હોય? 7 વર્ષ વકીલાત હોય તો કામ થઈ જાય. તો જો સુપ્રીમ કોર્ટમાં જજ બનવા માટે 5 વર્ષ જજ અથવા 10 વર્ષ વકીલ. હાઈકોર્ટમાં જજ બનવા માટે કાં તો 10 વર્ષ માટે જજ હોય કાં તો 10 વર્ષ માટે વકીલ હોય. અને તાબાની અદાલતમાં, જિલ્લાની અદાલતમાં જજ બનવા માટે 7 વર્ષ વકીલાતનો અનુભવ હોય તો કામ થઈ શકે. એના પછી 38 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. પીઆઈએલ સંબંધી વિધાનનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પીઆઈએલ યાની પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. બંધારણમાં પીએલ સંબંધી ઉલ્લેખ અનુચ્છેદ 136 માં છે, ખોટી વાત છે. 136 માં સ્પેશિયલ લીવ પિટિશનની વાત છે. પીએલ સંબંધી જોગવાઈ ભારતીય બંધારણમાં એકેય જગ્યાએ નથી. પીએલ ના પ્રણેતા, પ્રણેતાનો મતલબ થાય કોઈ બાબતને આગળ વધારનાર. પીએન ભગવતી અને વીઆર કૃષ્ણ અય્યરને ઓળખવામાં આવે, સાચી વાત છે. પીએલ માત્ર સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં થઈ શકે, તાબાની અદાલતમાં ન થઈ શકે, તો આ પણ સાચી વાત છે દોસ્તો. કેમ કે તાબાની અદાલતની પાસે ટાઈમ જ નથી. બસ વેરાયટી વાળા કેસ આવે તાબાની અદાલતમાં, વેરાયટી વાળા, અને એટલા માટે એ ઊંચી જ ના આવે તાબાની અદાલત. તો વળી પાછી પીએલ ની બાબત ક્યાં આગળ ત્યાં આગળ કરવી? જો કોર્ટનો સમય બગાડવા પીએલ કરવામાં આવે તો કોર્ટ એને દંડ કરી શકે. આ વાત સાચી રહેલી છે કે એકના એક વિષય ઉપર જો પીએલ થાય, એકવાર એમ કે રખડતા ઢોરનો ત્રાસ, એકવાર એમ કે રખડતા બકરાનો ત્રાસ, એકવાર એમ કે રખડતા ઘાંટાનો ત્રાસ, તો એકને એક બાબત માટે વળી પાછી એ પીએલ ન થાય. તો અહીં આગળ હું તમને એમ સમજાવું કે એક જે પહેલું છે ને ખોટું છે, બાકીના 3 સાચા છે. તો 2, 3 ને 4 સાચા, 2, 3 ને 4 સાચા, તો એ આપણો રાઈટ આન્સર. ચાલો, ત્યાર પછી આપણે 39 નંબર સમજીએ. ગુજરાત હાઈકોર્ટમાં સૌથી પહેલા મહિલા મુખ્ય જજ કોણ હતા? તો સૌથી પહેલા મહિલા મુખ્ય જજ સોનિયા ગોકાણી, અત્યારે હાલમાં સુનીતા અગ્રવાલ છે. 40 નંબર, અયોગ્ય જોડ પસંદ કરો. કેન્દ્ર શાસિત પ્રદેશને સંલગ્ન રાજ્યની હાઈકોર્ટ. પુડુચેરીમાં પશ્ચિમ બંગાળ, આ ખોટું છે. આપણે યાદ રાખવાનું ટપુ, તમિલનાડુ પુડુચેરી, એટલે અયોગ્ય જોડ પૂછી તો એ આપણા માટે રાઈટ આન્સર. લક્ષદ્વીપનો મતલબ લક્ષદ્વીપ એ કેરળની અંદર આવશે, કેરળનો લક્ષ ઊંચો હોય એ રીતે આપણે યાદ રાખવાનું. લદ્દાખ માટે જમ્મુ કાશ્મીર, દીવ દમણ દાદરા નગર હવેલી માટે મહારાષ્ટ્ર. તો બાકીની 3 જોડ સાચી, જે પહેલી જોડ છે ખોટી. હાઈકોર્ટના જજને શપથ કોણ લેવડાવે? તો હાઈકોર્ટના જજને શપથ લેવડાવે રાજ્યપાલ. મેં તમને હમણાં જ કીધું કે જ્યારે
હાઈકોર્ટ માટે રાજ્યપાલને તમારે લાવવા હોય, મેદાનમાં ઉતારવો હોય તો એક જ બાબત માટે હાઈકોર્ટના સંબંધમાં રાજ્યપાલ આવે, શપથ લેવડાવવામાં, એની સિવાય ન આવે. ચલો એના પછી આપણે આગળ સમજીએ. ગુજરાત હાઈકોર્ટમાં મંજૂર થયેલી જજની સંખ્યા કેટલી છે? ગુજરાત હાઈકોર્ટમાં મંજૂર થયેલી જજની સંખ્યા રહેલી છે 52. એમાંથી 39 જજ એવા છે જે કાયમી છે, 13 જજ એવા છે જે એડહોક તરીકે લેવામાં આવે. પણ જિલ્લા અદાલતમાં જજ બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોય? તો જિલ્લા અદાલતમાં જજ બનવા માટે લઘુત્તમ ઉંમર એકે જગ્યાએ લખાયેલ નથી, એટલે રાઈટ આન્સર બી. એકે જગ્યાએ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે તાબાની અદાલત એમાં જજ બનવાની ઓછામાં ઓછી ઉંમર લખાયેલી નથી. પીએલ નું પૂરું નામ શું થાય? તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. જ્યારે આ પ્રકારે સવાલ પૂછાય ને એમાં ખાસ કરીને આખા નામની અંદર કન્ફ્યુઝનમાં આપણે ન આવીએ એ જોઈ લેવાનું. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, અહીંયા પબ્લિક ઇન્ટરેસ્ટ લેજિસ્લેચર એવી રીતે લખેલું છે, તો આવી રીતે કન્ફ્યુઝનમાં આપણે ન આવીએ, ખાસ જોવાનું. 45 નંબર, એક હાઈકોર્ટના જજને અન્ય હાઈકોર્ટમાં ટ્રાન્સફર આપ્યું હોય તો કોણ આપી શકે? તો જજની ટ્રાન્સફર રાષ્ટ્રપતિ કરે, કેસની ટ્રાન્સફર સુપ્રીમ કોર્ટ કરે. અનુચ્છેદ 216 મુજબ હાઈકોર્ટ રેકોર્ડ ન્યાયાલય કહેવાય ને હાઈકોર્ટની અવમાનના બદલ સજા થાય, ખોટી વાત છે. 215 આવે ને તો માનીએ, 216 ન માનીએ, કેમ કે એમાં હાઈકોર્ટમાં જજની સંખ્યા વગેરે માળખું આખું આપેલું છે. હાઈકોર્ટના ચુકાદાઓને તાબાની અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય ને આ રીતે રજૂ કરવામાં આવતા પુરાવા પર પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. આ સાચી વાત. હાઈકોર્ટે અગાઉ કોઈ બાબત માટે નિર્ણય કર્યો હોય, ચુકાદો આપ્યો હોય તો એને સેવ કરવાનો, રેકોર્ડ કરવાનો, અને એ જ પ્રકારનો કેસ અન્ય અદાલતમાં જ્યારે ચાલે ત્યારે પુરાવા તરીકે રજૂ કરી શકાય. તો એક ખોટું અને 2 સાચું, એટલે માત્ર 2 સાચું આપણે રાખી શકીએ. ચાલો 47 નંબર આપણને શું કહે છે? લોક અદાલત સંબંધી 47 નંબરમાં એમ કહે છે કે લોક અદાલત સંબંધી વિધાનનો અભ્યાસ કરી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે ખોટું જે હોય ને તમારે પસંદ કરવાનું. લોક અદાલત સંબંધી બંધારણમાં જોગવાઈ નથી, પરંતુ કાયદાકીય જોગવાઈ રહેલી છે, એ સાચી વાત છે. 1987 ની અંદર જે કાયદો આવ્યો, લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ, એમાં લોક અદાલત સંબંધી વિગત છે, તો બંધારણમાં કોઈ જગ્યાએ લખ્યું નથી. કેસ સાથે સંબંધિત બંને પક્ષ સમાધાન માટે તૈયાર હોય તો લોક અદાલતમાં કેસ ચાલે. લોક અદાલતમાં વાજબી ફી ચૂકવવાની હોય છે, આ ખોટી વાત છે. અહીંયા આગળ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની હોતી નથી. લોક અદાલત પાસે દીવાની અદાલત જેવી સત્તા રહેલી હોય. સામાન્ય સંજોગમાં લોક અદાલતના ચુકાદાને પડકારી ન શકાય, સાચી વાત છે. લોક અદાલત જે જજમેન્ટ આપી માનવું પડે. માનો કે કોઈને એમ થાય કે અમે નહીં માનીએ તો અન્ય કોઈ અદાલતમાં કેસ ચાલે તો એકડે એકથી ચાલે, અપીલ ન થાય. તો અહીં આગળ અયોગ્ય પૂછ્યું એટલા માટે રાઈટ આન્સર બી. ત્યાર પછી 48 નંબર, નીચેનામાંથી કઈ બાબત માટે પીએલ ન થઈ શકે? જો પીએલ ન થઈ શકે એમ પૂછ્યું, થઈ શકે એમ નહીં. કોર્ટમાં ઝડપી સુનાવણી કરો, આના માટે ન થઈ શકે. પેન્શન કે ગ્રેજ્યુટી સંબંધી ન થઈ શકે. મજૂર સંબંધી હક હોય તો કરી શકાય. જેલમાં કેદીઓ પર થતા અત્યાચાર હોય તો પીએલ થઈ શકે. એ પૂછ્યું કે ન થઈ શકે, તો ન થઈ શકે એમાં કોર્ટમાં ઝડપથી તમે કેસ કરવા માંડો તો સુપ્રીમ કોર્ટ તરત કહેશે પપ્પાને નહીં, તમે શીખો કઈ રીતે કામ કરવું. પેન્શન કે ગ્રેજ્યુટી એટલે જ્યારે કોઈ વ્યક્તિ રિટાયર્ડ થઈને પેન્શન સંબંધી વિવાદ થાય, એ ઘારે જે પૈસા ઢગલાબંધ મળવાનો હોય ને એમાં કોઈ વિવાદ થાય, તેના માટે પીએલ ન થાય. તો 1 અને 2 બાબત માટે ન થાય, આના માટે થઈ શકે. તો 1 અને 2 બાબત માટે ન થઈ શકે. 49, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને બંધારણનું અર્થઘટન કરવાની સત્તા છે. એકદમ સાચી વાત છે. હાઈકોર્ટે અર્થઘટન કરે કે અનુચ્છેદ 21 જીવન જીવવાનો અધિકાર, તો કઈ રીતે જીવન જીવવું એ અર્થઘટન હાઈકોર્ટે કરે, સુપ્રીમ કોર્ટે કરે. રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારે બનાવેલો કાયદો બંધારણીય જોગવાઈ વિરુદ્ધ હોય તો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ તેને રદ કરી શકે. સાચી વાત છે. અધિકાર છે ભાઈ. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ બંધારણની અર્થઘટન કરે, એને એમ લાગે કે આ નિર્ણય બંધારણની જોગવાઈની વિરુદ્ધમાં જઈ રહ્યો છે તો રદ કરી શકે. તો અહીંયા આગળ 1 અને 2 બંને સાચા. 50 નંબર, ગુજરાત હાઈકોર્ટના સૌપ્રથમ મુખ્ય જજ કોણ? તો કે S.T. દેસાઈ, સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય જજ. તો આ 50 જેટલા પ્રશ્નો દોસ્તો આપણે સોલ્વ કર્યા. કોમેન્ટમાં તમે મને જણાવશો કે આ પ્રશ્ન તમને કેમ લાગ્યા. તમે મને જે રીતે રિસ્પોન્સ આપશો એ રીતે આગળના નવા વિડીયો આપણે લઈને આવશું. કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ આપણે શરૂ કર્યો છે. આ કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ એટલે કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રિવિઝન માટેનો માસ્ટર પ્લાન, જેમાં ડેટ વાઇઝ તમને શેડ્યુલ આપવામાં આવે કે તમારે કયા દિવસે શું વાંચીને ટેસ્ટ આપવાની છે. મેથ્સ, રિઝનિંગ, જીકે એન્ડ જીસીઆરટી અતિ મહત્વપૂર્ણ ટોપિક્સ. મેથ્સ, રિઝનિંગ, જીકે એન્ડ જીસીઆરટી એમાં 11 જૂન સુધી તમને ટોપિક મુજબની ટેસ્ટ લેવામાં આવે. મેથ્સ, રિઝનિંગ સંપૂર્ણ કવર થાય, જીકેના ટોપિક કવર થાય અને જીસીઆરટી ધોરણ 6 થી ધોરણ 12 સુધી તમારી કવર થાય. સારામાં સારો ટેસ્ટ પ્રોગ્રામ છે રિવિઝન માટેનો. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાં આગળ સંપૂર્ણ વિગત છે.
વિડીયો આખો સમજાવેલો છે, ત્યાં આગળ વિડીયોના માધ્યમથી આખો ટેસ્ટ પ્રોગ્રામ શું રહેલો છે, ત્યાં આખું આયોજન મૂકેલું છે. અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર ખાતે ટૂંક સમયમાં સવારે 8 થી 10 માં નવી જનરલ બેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો જે વિદ્યાર્થી લાગતા વળગતા હોય એના સુધી માહિતી પહોંચાડો. તમે આ જનરલ બેચ કરશો તો ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની ખૂબ સારામાં સારી તૈયારી તમારી થશે. નિષ્ણાત ફેકલ્ટીની ટીમ છે અને જેટલી વેરાયટી વાળી આપણે ટેસ્ટ લઈએ છીએ એમાં અમને ગૌરવ રહેલું છે કે અમે આટલી વેરાયટી વાળી ટેસ્ટો બેચની અંદર લઈએ છીએ. જે વિદ્યાર્થીઓ ભણતા હોય એના સાક્ષી પણ રહેલા છે. ફ્રી મટીરિયલ સેટ મળે, લાઇબ્રેરીની સુવિધા મળે અને તમે રિવિઝન ઘર બેઠા કરો એના માટે થઈ વિડીયો લેક્ચરની એપ્લિકેશન તમને ફ્રી મળવાપાત્ર થાય. તો દોસ્તો તમે ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ પેપરનું સોલ્યુશન કેમ લાગ્યું. વધુ આ પ્રકારના વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. અને તૈયારી તમે ખૂબ સારી રીતે કરો એના માટે ઓલ ધ બેસ્ટ.